ભરૂચ જિલ્લાની આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરતો શખ્સ પંજાબથી ઝડપાઈ જતા આંગણવાડી બહેનોએ રાહતનો શ્વાસ લઈ પોલીસનો આભાર માન્યો હતો। ભરૂચ જિલ્લાની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ પર કોઈ અજાણ્યા વ્યક્તિ સવારે બપોરે રાત્રના સમયે ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। કોઈ અજાણ્યા શખ્સના ન્યૂડ કોલને લઈ આંગણવાડીની બહેનોના પરિવારમાં ઘરકંકાસ શરૂ થયો હતો। આ મામલે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા 3 દિવસ પહેલા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ પર ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ વી.કે. ભરવાડ તથા સાયબર વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં એક જ નંબર દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે નંબરની તપાસ કરતાં તે પંજાબ રાજ્યના ફિરોઝપુર જિલ્લાના એક ગામમાં રહેતા ગુરજીતસિંહ મહેરસિંહ રાયસિંહ નામના 29 વર્ષીય વ્યક્તિનો હોય અને ત્યાં મહિલાનો ન્યૂડ વિડીયો કોલ કરતો હોવાનું સામે આવ્યું હતું, જેથી ભરૂચ સાયબર પોલીસની ટીમે તાત્કાલિક પંજાબના ફિરોઝપુર જિલ્લામાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો, જેમાં તે નશાની હાલતમાં આંગણવાડી બહેનોના મોબાઈલની એક સિરીઝ પકડાઈ ગઈ હોવાના કારણે તે અલગ અલગ નંબર ડાયલ કરીને બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરવાની તેની કબૂલાત કરી હતી। હાલમાં પોલીસે આરોપીને ભરૂચ ખાતે ઓળખ પરેડ કરાવી કોર્ટમાં રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે। આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના પ્રમુખ રાગિણીબેન પરમાર સહિતની મહિલાઓએ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ત્વરિત કામગીરી કરી બહેનોને ન્યૂડ કોલ કરતા વ્યક્તિને ઝડપી પાડ્યો છે, તે માટે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી 3 દિવસ પહેલાં મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડનાઓએ હાથ ધરેલી। ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી। તો પંજાબના ફિરોઝપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીતસિંહ મહેલસિંહ રાયસિંહ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો, એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે। પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી, પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેદ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય પ્રમુખ અમે થોડા દિવસ પહેલા જે અમારી બધી બહેનો પર જે મોટાભાગની બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવતા હતા અને એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી। એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને એમની આખી સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ લોકોએ તાત્કાલિક પગલાં લીધા અને તાત્કાલિક રક્ષાબંધનનો તહેવાર હતો છતાં પણ એમની બહેનોનો વિચાર કર્યા વગર આ અમારી બધી બહેનોની રક્ષા કરવા માટે નીકળી ગયા અને જે આરોપી હતો તેને પકડીને આજે હાજર કરેલો છે અને હું સાયબર ક્રાઇમ બ્રાન્ચનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી બહેનોની આજે રક્ષા કરી છે।